ફરીને એકવાર પિતા પરમેશ્વરનો આભાર માનીએ કે આપણા જીવનમાં એક નવો દિવસ પૂરો પાડ્યો. આજના આપણે જે વચનો વાંચવાના છે એ વચનો યહોશુઆનું પુસ્તક છે અને તેનો 19મો અધ્યાય છે. આ વચનો આપણે વાંચીએ, સાંભળીએ, આપણા જીવનમાં ઉતારીએ અને આશીર્વાદિત થઈએ. તેને માટે પિતા બાપ આપ સર્વની સહાયતા મદદ કરે. વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો. તમારી એક લાઈક, એક શેર અમારા કાર્યને વધુને વધુ મોટિવેટ કરે છે. તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ચલો આપણે અવાર ન કરીએ પણ પિતા પરમેશ્વરના વચનો વાંચીએ. યહોશુઆનું પુસ્તક અને તેનો 19મો અધ્યાય. અને બીજો ભાગ શિમ્યોનને માટે, એટલે શિમ્યોન પુત્રોના કુળને માટે તેઓના કુટુંબો પ્રમાણે નીકળ્યો, અને તેઓનું વતન યહૂદા પુત્રોના વતન મધ્ય હતું. અને તેઓને નીચેના નગરોનું વતન મળ્યું: બેરશેબા અથવા શેબા તથા માલાદા તથા હસાર શુઆલ તથા બાલા તથા એશેમ તથા એલતોલાદ તથા બતુલ તથા હોર્મા તથા સિકલાગ તથા બેથ માર્કાબોત તથા હસાર સુસા તથા બેથ લબાઓત તથા સારુહેન. 13 નગરો તેઓના ગામો સહિત. આઈન, રિમોન તથા એથેર તથા આસાન 4 નગરો તેઓના ગામો સહિત. અને આ નગરોની ચારે તરફ જે સર્વ ગામો બાલાથબેર એટલે દક્ષિણના રામા સુધી હતા તે શિમ્યોન પુત્રોના કુળનું વતન તેઓના કુટુંબો પ્રમાણે એ છે. યહૂદા પુત્રોના વિભાગમાંથી શિમ્યોન પુત્રોને વતન મળ્યું, કેમ કે યહૂદા પુત્રોનો વિભાગ તેઓની માટે જોઈએ તે કરતાં વધારે હતો. માટે તેઓના વતન મધ્યે શિમ્યોન પુત્રોને વતન મળ્યું. અને ત્રીજો ભાગ જબુલોન પુત્રોને માટે તેઓના કુટુંબો પ્રમાણે નીકળ્યો. અને તેઓના વતનની સરહદ સારીદ પાસે હતી. અને તેઓની સીમા પશ્ચિમ તરફ એટલે મારાલા સુધી ગઈ ને પછી દાબેસેત સુધી પહોંચી. અને તે યોકનામ સામેની નદી સુધી પહોંચી. અને સારીદથી પૂર્વ બાજુએ વળીને સૂર્યોદય તરફ કિસ્લોથ તાબોરની સરહદ સુધી ગઈ. અને ત્યાંથી નીકળીને દાબરાત આગળ આવીને યાફિયા સુધી ઉપર ગઈ. અને ત્યાંથી આગળ વધીને ગાથ હેફેરની પૂર્વ તરફ એથ કાસીન સુધી ઉપર ગઈ. અને ત્યાંથી નીકળીને તે રિમોન સુધી ગઈ કે જે નેહ સુધી લંબાય છે. અને એ સીમા ચક્રાઓ ખાઈને ઉત્તર તરફ હાનાથોન સુધી ગઈ. અને તેનો છેડો યપ્તાએલ ખીણ આગળ આવ્યો. અને કાટાથ તથા નહલાલ તથા શિમરોન તથા ઇદલા તથા બેથલેહેમ 12 નગરો તેઓના ગામો સહિત. જબુલોન પુત્રોના કુટુંબો પ્રમાણે તેઓનું વતન એ છે. એટલે એ નગરો ને તેઓના ગામો. ચોથો ભાગ ઈશાખારને માટે, એટલે ઈશાખાર પુત્રોને માટે તેઓના કુટુંબો પ્રમાણે નીકળ્યો. અને તેઓની સીમા આ નગરો સુધી આવેલી છે. એટલે ઇઝએલ તથા કશુલોત તથા શુનેમ તથા હપારાઈમ તથા શિયોન તથા અન્નાહરાત તથા રાબિત કિશ્યોન તથા એબેસ
તથા રેમેથ તથા એન ગાનિમ તથા એન હાદા તથા બેત પાસેસ, અને તે સીમા તાબોર ને સાસુમા ને બેત શેમેશ સુધી પહોંચી, અને તેઓની સીમાનો છેડો યર્દનની પાસે હતો. 16 નગરો તેઓના ગામો સહિત ઈસાખાર પુત્રોના કુળનું વતન તેઓના કુટુંબો પ્રમાણે એ છે, એટલે એ નગરો ને તેઓના ગામો. અને 5મો ભાગ આશેર પુત્રોના કુળને માટે તેઓના કુટુંબો પ્રમાણે નીકળ્યો, અને તેઓની સરહદ આ પ્રમાણે હતી, એટલે હેલકાથ તથા હલી તથા પેટેન તથા આક્ષાપ તથા અલ્લા મેલેખ તથા આમાદ તથા મિસાલ, અને તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શિહોર લિબનાથ સુધી પહોંચી, અને સૂર્યોદય તરફ બેથ દાગોન તરફ વળીને તે જબુલોન સુધી ને યફ્તાએલની ખીણની ઉત્તરે બેથ એમેક તથા નેયેલ સુધી પહોંચી, અને ત્યાંથી નીકળીને ડાબે હાથે કાબુલમાં ગઈ, અને એબ્રોન ને રહોબ ને આમોન ને કાના એટલે મોટા સિદોન સુધી પહોંચી, અને તે સીમા વળીને રામા ને શોરના કોટવાળા નગર સુધી ગઈ, અને તે સીમા ફરીને હોશામાં ગઈ, અને તેનો છેડો આખજીબના પ્રદેશની પાસે સમુદ્ર આગળ આવ્યો. વળી ઉમ્મા તથા અફેક તથા રહોબ 22 નગરો તેઓના ગામો સહિત આશેર પુત્રના કુળનું વતન તેઓના કુટુંબો પ્રમાણે એ છે, એટલે એ નગરો ને તેઓના ગામો. 6ઠો ભાગ નપ્તાલી પુત્રોને માટે તેઓના કુટુંબો પ્રમાણે નીકળ્યો, અને તેઓની સીમા હેલેપ તથા સાન્નાનીમાનું આલોનજાળ તથા અદામી નેકેબ તથા યાબનેલ ત્યાં થઈને લાકુમ સુધી ગઈ, અને તેનો છેડો યર્દન પાસે હતો. તે સીમા પશ્ચિમ તરફ વળીને અજનોત તાબોર સુધી ગઈ, અને ત્યાંથી આગળ વધીને હુક્કોક ગઈ, અને તે દક્ષિણમાં જબુલોન સુધી પહોંચી, ને પશ્ચિમમાં આશેર સુધી પહોંચી, ને સૂર્યોદય તરફ યર્દન પાસે યહુદા સુધી પહોંચી, અને તેમાં કોટવાળા નગરો આ હતા: સિદ્દીમ, શેર, હમાત, રાકાત તથા કિન્નેરેત, અદામા, રામા તથા હાસોર, કેદેશ, એડ્રેઈ એન હાસોર, ઈરોન, મિગ્દાલેલ, હોરેમ, બેથ અનાથ તથા બેથ શેમેશ. 19 નગરો તેઓના ગામો સહિત નપ્તાલી પુત્રોના કુળનું વતન તેઓના કુટુંબો પ્રમાણે એ છે, એટલે એ નગરો ને તેઓના ગામો. અને 7મો ભાગ દાન પુત્રોના કુળને માટે તેઓના કુટુંબો પ્રમાણે નીકળ્યો, અને તેઓના વતનની સરહદ આ પ્રમાણે હતી: શોરા, એસ્તાઓલ, ઈરશેમેશ, સાલ્લાભીન, આયાલોન, ઇથલા, એલોન, તિમના, એકરોન, એલતકે, ગિપ્તોન, બાલાથ, યહૂદ, બની બારાક, ગાથ રિમોન, મે યારકોન, રાકોન, યાપો સામેની સીમા સહિત. અને દાન પુત્રોની સરહદ તેઓની પેલી બાજુએ નીકળી, કેમ કે દાન પુત્રોએ લેસેમની સામે યુદ્ધ કરવા ચડાઈ કરી ને તે જીતી લીધું, ને તલવારથી તેને માર્યું.
ને તેને વતન કરી લઈને તેમાં વસ્યા, ને પોતાના પિતા દાનના નામ ઉપરથી લેશેમનું નામ દાન પાડ્યું. દાન પુત્રોના કુળનું વતન તેઓના કુટુંબો પ્રમાણે એ હતું, એટલે એ નગરો ને તેઓના ગામો. એ પ્રમાણે તેઓ દેશનું વતન સીમાવાર વહેંચી રહ્યા. પછી ઇઝરાયેલી લોકોએ નૂનના દીકરા યહોશુઆને પોતા મધ્યે વતન આપ્યું. એફ્રાઈમના પહાડી પ્રદેશનું તિમ્નાથ શેરા નામનું જે નગર તેણે માગ્યું, તે યહોવાના કહેવા પ્રમાણે તેઓએ તેને આપ્યું, અને તે નગર બાંધીને તે તેમાં રહ્યો. એલાઝાર યાજકે ને નૂનના પુત્ર યહોશુઆએ ને ઇઝરાયેલી લોકોના કુળોના પિતૃઓના ઘરોના વડીલોએ શિલો મધ્યે મુલાકાત મંડપને બારણે યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખીને જે વતનો વહેંચી આપ્યા તે એ જ છે. એમ તેઓએ દેશ વહેંચવાનું કામ સમાપ્ત કર્યું. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છે કે તમે અમારા જીવનોમાં એક નવો દિવસ આપ્યો, આ ઘડી આ તક આપી કે અમે તમારું નામ લઈ શકીએ, તમારી સમક્ષ આવી શકીએ. અમે પાપી મનુષ્યો છીએ. અમારા અશુદ્ધ હોઠો મારફતે અમે તમારા નામનો ઉચ્ચાર કરીએ છીએ. એટલા માટે સત્ય બન્યું કે બાપ, તમે અમને તમારા બાળકો બનાવ્યા છે, અને અમને તમે બાપ કહેવાનો અધિકાર આપ્યો છે. એના થકી અમે તમારી સમક્ષ આવી શકીએ છીએ બાપ. આ વચનો જે અમે વાંચ્યા એ વચનોને પ્રભુ પિતા અમે યાદ રાખીએ, અમારા જીવનમાં ઉતારીએ, અને પ્રભુ પિતા માર્ગોમાં ચાલીએ, તમારા બાળકો બની રહીએ. તેને માટે તમે મારી સહાયતા મદદ કરો. વચનો વાંચીને ભૂલી ન જઈએ, પણ તેને સમજવાને અમે સમજશક્તિ પ્રાપ્ત કરીએ. એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ. વચનો સાંભળનાર શ્રોતાજનોને પિતા તમે તમારી આશીષ, તમારી કૃપાથી વિસ્તૃત કરો. તેઓની સહાયતા મદદ કરો, તેઓની સાથેની પાસે રહો, અને તેઓને જોઈતા સગળા સારાવાના પ્રભુ પિતા તમારા અકૂટ ભંડારમાંથી પૂરા પાડો. અમે જાણીએ છીએ નથી જાણતા, ઘણા લોકો બીમાર છે, ઘણા ઘરોમાં છે, ઘણા હોસ્પિટલોમાં છે. ત્યારે પ્રભુ પિતા અમે શું માંગીએ? અમે વિનંતી કરીએ કે પ્રભુ બાપ તમે તમારો બોજ લાંબો કરો, અને આ ઘાયલ અને બીમાર લોકોને તમારા હાથનો સ્પર્શ કરો, અને તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે એવી કૃપા તમે થવા દો. તેઓ સંપૂર્ણ સાજા થાય અને પોતાના કુટુંબમાં આનંદ કરે અને તમને માનને મહિમા આપે એવી પણ કૃપા અમે તમારી પાસે માંગી લઈએ છીએ. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. તેઓને જોઈતા સગળા સારાવાના તમે પૂરા પાડો બાપ. ઠંડીનો સમય છે, ઘણા કુટુંબોની પાસે પ્રભુ પિતા રહેવાને માટે ઘર નહીં હોય, અને શરીરને ઢાંકવાને માટે વસ્ત્ર નહીં હોય. ત્યાં પિતા બાપ અમે તમને વિનંતી કરીએ કે આવા કુટુંબોની પણ તમે સહાયતા મદદ કરો. પ્રભુ પિતા ઘણા કુટુંબો મરણે પ્રવેશ કર્યો હશે, ત્યારે કુટુંબોને તમારી સમક્ષ લાવીએ છીએ. એ કુટુંબોને તમે તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો. સ્વજના જેવાથી ખોટ પડી હોય એ ખોટ સહન કરવાની માટે તમે તેઓની સહાયતા મદદ કરો. તેઓની સાથે પાસે રહો બાપ. જગતમાં લડાઈઓ ચાલી રહી છે, અને પ્રભુ પિતા હજારો લાખો લોકો મરણને શરણ થઈને તમારી પાસે આવી રહ્યા છે. પણ પ્રભુ પિતા તમે કહ્યું છે કે મારા આવવા અગાઉ લડાઈઓ થશે, ધરતીકંપો થશે, પૂર આવશે, વાવાઝોડા આવશે, પણ તમે ના હિંમત ના થશો અને ડરપોક ના બનશો. તો પ્રભુ પિતા અમે જાણીએ છીએ કે તમારું આવું ખૂબ જ નજીક છે. અમે ના હિંમત ના થઈએ અને આ સગળી બાબતોથી ડરી ન જઈએ, પણ અમે અડીખમ રહીએ, તમારા માર્ગોને પકડીને ચાલનારા તમારા બાળકો બની રહીએ. તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાપ.
પ્રભુ પિતા, અમારી આ જે પ્રવૃત્તિ અમે ચાલુ કરી છે કે તમારા નામનો મહિમા થાય, એ પ્રવૃત્તિને તમે આશીર્વાદિત કરો. વધુ લોકો સુધી તમારા વચનો પહોંચે અને કોઈ એક ખોવાયેલો આત્મા પ્રભુ પિતા તમારી ગામ પાછો આવે અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો હાલેલુયા હાલેલુયાના પોકાર કરીને આનંદ કરે, એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ. પ્રભુ પિતા, સગળા લોકોને તમે તમારી કૃપા દયા ભલે તમારી આશીષથી વિસ્તૃત કરજો. અમારી આ સગળી રજો કરજો વિનંતીઓ તમારા પુત્ર, અમારા મધ્યસ્થી ઈસુ મસીહ, જે કાલવાયના પહાડ પર બિંદાયા, ક્રૂસે જડા ડટાયા, ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા, તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો ને તેનો સ્વીકાર કરો બાપ. આમીન આમીન.